સુરેન્દ્રનગર જવાનું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ પતાવવા, પણ હવે બીજી વાર કોઈ દી ન આવું. હવેરમાં જાગીને તરત એમેઝોન નદી ક્રોસ કરીને આવી ગયો વાડી આવીને પપ્પા પાસેથી ઉછીનું બાઇક લઈને ખાડા ખડિયા વાળા રસ્તેથી નીકળી ગયો સુરેન્દ્રનગર બાજુ. કેટલાના બોર્ડથી એક ભાઈને લિફ્ટ આપીને હું આવી ગયો મામાના ઘરે. રામ રામ ડાયરાને જમણા હાથમાં મહેંદી મૂકી લાગી. અમારા જેડી ભાઈ એટલે કે ડોક્ટર સાહેબ આ નવો બિઝનેસ ચાલુ કર્યો છે. મામાના ઘરેથી સુનિલભાઈને કિડનેપ કરી લીધો ને પેલા અમે આવી ગયા વાડી, કેમ કે અહીંથી મોટરસાઇકલની અદલા બદલી કરવાની હતી. જૂની મોરવાડ ગામમાં આવેલું લીમડાવાળા રામદેવ પીરનું મંદિર. પછી તો મોટરસાઇકલ મૂક્યો હાઈવે ઉપર રમતો. પણ એક મિનિટ, બાઇકને થોડું કોલ્ડ ડ્રિંક પાઈ દેવી. અરે એ ભેંસું જાય. સિટી વાળાઓ જોઈ લો તમારા અમૂલ્ય કચરાની કેવી હાલત છે. સુરેન્દ્રનગર તો ખાલી બાન હું તમારે જવાનું તો વઢવાણ. સુરતની સીડીઓ ચડીને જવાનું તો પ્રમોશન કરવાના સ્થળ ઉપર. લગ્ન તો એક વાર નથી, પણ આ વર્ષમાં 2 વખત વરાજો બની ગયો. ધંધીનો કરો નકર તમારો બાપ. હવે સ્વર્ગમાંથી હેઠે જવાનું મન નથી થતું. બપોરા કરવાનો ટાઈમ થયો પણ ભજીયા ખાઈને રેડવી લીધું. અને અહીંયા વઢવાણનો હવા મેલ એક્ઝેક્ટ સામે જ હતો, એટલે નાનકડું ફોટો સેશન ગોઠવી નાખી. ક્યારેક તો મને થાય આપણે હેઠા સફરજન વાળો ફોન લઈ લો, પણ પોઈન્ટ જેટલી પછાડીને હોડ તાણીને હુવાય એમાં મજા નહીં. પ્રમોશન નું કામ પૂરું થઈ ગયું. રખડીને થાકી રહી, પણ ઇન્સ્ટાગ્રામ વાળા ખાવાના